નમસ્કાર. લલકાર ન્યૂઝ સાથે હું છું નરેન્દ્રસિંહ જાદવ. આજે રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીનું જ્યારે મતદાન થઈ રહ્યું છે ત્યારે હવે મતદાન પૂરું થવાને ગણતરીના કલાક એટલે કે 2 કલાક જેટલો સમય જ્યારે બાકી રહ્યો છે ત્યારે ઉડીને આંખે વળગે તેવી વાત એ છે કે શહેરી વિસ્તારમાં મતદાનમાં ખૂબ જ નીરસતા જોવા મળી છે, જ્યારે ગ્રામ્ય વિસ્તારોમાં લોકોએ ઉત્સાહ દાખ્યો છે. આખરે આ મતદાન આ વખતે નીરસ કેમ જોવા મળ્યું શહેરી વિસ્તારમાં, તે જ મુદ્દે આજે વાત કરવી છે. અમારી સાથે જોડાયા છે વરિષ્ઠ રાજકીય વિશ્લેષક ડોક્ટર નિર્મલભાઈ નથવાણી અને સાથે જોડાયા છે સામાજિક કાર્યકર અને વાલી મંડળના પ્રમુખ નરેશભાઈ શાહ. આ બંનેનું સ્વાગત છે અમારી આ વિશેષ મતદાન લક્ષી ચર્ચામાં. ખાસ તો આ મુદ્દે ચર્ચા કરીએ કે આખરે શહેરી વિસ્તારના મતદારો ઉદાસીન કેમ રહ્યા અત્યાર સુધી. તે પહેલા અત્યાર સુધીનો જે છેલ્લો આંકડો આવ્યો છે, જે ડેટા આવ્યો છે, તે હું આપને જણાવી દઉં કે સૌથી વધુ મતદાન અત્યાર સુધીમાં નવસારી જિલ્લામાં નોંધાયું છે. 50.78% મતદાન નવસારી જિલ્લામાં થયું છે, જ્યારે વાવ થરાદમાં 49.39% મતદાન વાવ થરાદ જિલ્લામાં નોંધાયું છે. સૌથી ઓછું મતદાન જુનાગઢ જિલ્લામાં થયું છે, જે માત્ર 22.25% જેટલું ખૂબ જ નિરાશાજનક મતદાન જુનાગઢ જિલ્લામાં કહી શકાય. તો તાપીમાં પણ 25.54% જેટલું મતદાન થયું છે, જ્યારે રાજકોટની સ્થિતિ પણ ખૂબ જ નબળી છે. રાજકોટમાં ઓવરઓલ જોવા જઈએ તો 27.78% મતદાન થયું છે, જ્યારે રાજકોટ મનપામાં પણ 38% જેટલું મતદાન નોંધાયું છે. શહેરોમાં જે ઉદાસીનતા જોવા મળી છે તેનું કારણ હું એટલા માટે કહી રહ્યો છું જે ટકાવારી સામે આવી છે. અમદાવાદમાં લગભગ 34.79% જેટલું મતદાન અમદાવાદ મનપામાં, રાજકોટમાં 27.78, સુરતમાં 43.46 મતદાન નોંધાયું છે, જ્યારે વિકસિત શહેરોમાં મતદારોનો ઉત્સાહ ઓછો જોવા મળ્યો છે. તે ખૂબ જ એક ચિંતાજનક અને તમામ રાજકીય પક્ષો માટે પણ એક ચિંતાનો વિષય ચોક્કસ કહી શકાય. જોકે હજુ મતદાનને 2 કલાકનો સમય બાકી છે. એટલે કે જ્યારે શહેરી વિસ્તારોમાં હંમેશા મતદાન વધુ જોવા મળતું હતું અગાઉ, પણ આ વખતે કદાચ તેમાં ઊટ આવી છે. નથવાણી સાહેબ, શું કહેશો? કારણ કે અગાઉ આપણે જોઈએ 2021માં પણ આમ જોવા જઈએ ઓવરઓલ તો મતદાન ઓછું રહ્યું હતું, લગભગ 54% જેટલું સરેરાશ મતદાન તે પછી નગરપાલિકા, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને મનપામાં જોવા મળ્યું હતું. આ વખતે એટલે કે અત્યાર સુધીમાં ઓવરઓલ ગુજરાતનું મતદાન 40% જેટલું અત્યારે નોંધાયું છે. હજુ 2 કલાકનો સમય બાકી છે, ત્યારે આ ટકાવારી ક્યાં સુધી જાય તેવું આપને લાગી રહ્યું છે? નરેન્દ્રભાઈ, ગુજરાતની મતદાનની પેટર્ન જો આપણે જોઈએ તો સરેરાશ 55% થી 60%ની આસપાસનું મતદાન કોઈ પણ ચૂંટણીમાં રહેતું હોય છે. તમે છેલ્લી કેટલીક ચૂંટણીના આંકડા જોઈ શકો છો, એ 55 થી 60%ની આસપાસનું મતદાન હશે. પરંતુ આ ચૂંટણીમાં કંઈક પાઘડીનો વોડ છેડે આવ્યો હોય એવું લાગે છે. કારણ કે જુદા જુદા રાજકીય પક્ષો, જે સત્તાધારી પક્ષ છે એને પોતાની તરફેણમાં બહુમત મત પડશે એવો આશાવાદ હતો. તો પરિવર્તન ઈચ્છતા જે રાજકીય પક્ષો છે, કોંગ્રેસ અને આપની આપણે વાત કરીએ તો તેઓને વ્યાપક જન સમર્થન મળશે તેવી તેઓને અપેક્ષા હતી અને એ રીતે તેઓ ઊંચા મતદાનની અપેક્ષા રાખી રહ્યા હતા. પણ ગુજરાતના મતદાનની જો આપણે વાત કરીએ તો એ હંમેશની જેમ સ્લો એન્ડ સ્ટેડી રહ્યું છે. સ્લો એન્ડ સ્ટેડી એટલા માટે કે આપણે 4 વાગ્યા સુધીના જો આંકડાઓ જોઈએ હંમેશની ચૂંટણીમાં, તો આપણને એમ થાય કે આ મતદાન આટલું ઘોર નિરાશાજનક, પણ અચાનક ગુજરાતની એક પેટર્ન છે કે છેલ્લી 2 કલાકમાં અલગ અલગ રાજકીય પક્ષોના કાર્યકર્તાઓ સક્રિય થતા હોય છે અને મતદાન વધે એ માટે પોતાની તમામ મહેનત કામે લગાડતા હોય છે. અને માટે અગાઉના 4 વાગ્યા સુધીના મતદાનના જે પ્રોગ્રેસિવ આંકડાઓ આવ્યા હોય એના કરતા જબરદસ્ત રીતે આ 4 થી 6 વાગ્યા સુધીનો જે પ્રોગ્રેસિવ આંકડો છે એમાં ઉછાળો નોંધાતો હોય છે. અને વધુ એક વખત ગુજરાતમાં એ જોવા મળી રહે એવું લાગે છે, કારણ કે એવા સમાચાર છે કે કાર્યકર્તાઓ મતદાતાઓને ઘરની બહાર લાવવામાં અત્યારે પ્રયત્નશીલ છે. ડેફિનેટલી અગાઉના પ્રોગ્રેસિવ આંકડાઓ કરતા 4 વાગ્યાથી 6 વાગ્યા સુધીનો આંકડો એ વધારે હશે. એકંદરે મહાનગરપાલિકાની જો આપને વાત કરું તો સરેરાશ 50%ની આસપાસ અંતિમ મતદાન રહે એવું બની શકે. અને જિલ્લા પંચાયતની વાત કરું કે જેને શરૂઆતમાં બહુ મોટું જોર દર્શાવ્યું હતું, પણ હવે જે રીતે એમાં ઘટાડો નોંધાયો એ રીતે જોતા જિલ્લા પંચાયતનું મતદાન 60%ની આસપાસનું રહે એવું આપણને લાગી રહ્યું છે. સ્વાભાવિક છે કે
5 વર્ષ પહેલા પણ ચૂંટણી યોજાય ત્યારે ગરમીનો માહોલ હોય અને અત્યારે પણ ગરમીનો માહોલ છે. ગુજરાતમાં અત્યારે મહત્તમ અને વ્યાપકપણે ગરમી અનુભવાઈ રહી છે. એ મતદાન ઉપર અસર કરે, પણ જો મતદાનના હૃદયમાં એક ભાવના હોય, જે ભાવના તાજેતરમાં જ આપણે પશ્ચિમ બંગાળમાં જોઈ, 92% સુધીનું મતદાન થયું. તો જો મતદારો ઈચ્છે અને મતદારો જો રાજકીય પક્ષો પાસેથી અપેક્ષા રાખતા હોય તો એને એક દિવસનો અમુક મિનિટોનો સમય મતદાન માટે ફાળવવો જોઈએ. આ તેઓની નૈતિક જવાબદારી બને છે. બિલકુલ નૈતિક જવાબદારી મતદાતાઓની બને છે, પરંતુ કમનસીબી એ છે કે માની લો 50% મતદાન થાય ઓવરઓલ, તો 50% લોકોએ નક્કી કરેલા જે પણ પોતાનો પ્રતિનિધિ એ 100માંથી 50% લોકોએ નક્કી કરેલો જ આવશે. જો 100% લોકો મતદાન કરે તો હકીકતમાં સાચો જે જનમત છે તે સામે આવી શકે. પરંતુ ગુજરાતમાં આપણે કદાચ કમનસીબી કહી શકાય કે સરેરાશ મતદાન આપણે 60%ની આસપાસ રહેતું હોય છે. નરેશભાઈ, જે રીતે નથવાણી સાહેબે કહ્યું, લાગે છે કે સાંજ સુધીમાં એટલે કે 2 કલાકના સમયગાળામાં જે ઓછું મતદાન છે તે કવર થઈ જશે, એટલે કે 60% કે 55%ની આસપાસ પહોંચી શકે એવું લાગી રહ્યું છે ખરું? સૌથી વધારે તો નવાઈની વાત એ છે અત્યારે આ વખતની ચૂંટણીમાં આજના દિવસે કે અમદાવાદના પૂર્વ વિસ્તાર હોય કે સુરતનો બી જે સામાન્ય વિસ્તાર હોય, જે પછાત વિસ્તાર હોય, જે બરોડા હોય, રાજકોટ હોય, એ પછાત વિસ્તાર એટલે મધ્યમ વર્ગના વિસ્તારમાં આ વખતે વોટિંગ ઓછું છે. સપોઝ કે અમદાવાદમાં બાપુનગર લો કે તમે નિકોલ વોર્ડ લો કે જે મધ્યમ વર્ગ લોકો રહે છે, તો એમાં 18 થી 20% મતદાન ફક્ત થયેલું છે. તો આનું કારણ આ વખતે શું મધ્યમ વર્ગ શું ખરેખર પીડાઈ રહ્યો છે કે મનમાં ઠાન લીધી છે કે ભાઈ વોટિંગ નહીં કરવું? શું એમના પ્રશ્નો હલ નહીં થવાય 5 વર્ષમાં? બીજું કે પશ્ચિમ વિસ્તાર કે જ્યાં ધનાઢ્ય જે મિલ માલિકો રહેતા હોય કે ઉદ્યોગપતિઓ રહેતા હોય કે બિઝનેસમેનો રહેતા હોય, તો મને ત્યાં સુધી લાગે છે કે લોકોને એવું છે કે અમને તો વ્યવસ્થા મળી રહે છે, સારી સગવડ મળી રહે છે, તો અમારે વોટિંગ કરવાની ક્યાં જરૂર છે? એટલે ક્યાંક ને ક્યાંક જનમાનસમાં આવા મતભેદો, વિચારો આ ઇલેક્શનમાં અસર કરી જાય છે. અને બૂથ પર બી ખરેખર કહું છું કે આ વખતના બૂથ ઉપર બહુ જ અસર દેખાઈ રહી છે કે મતદારો જે બૂથ ઉપર જવા જોઈએ એ જતા નથી. હવે ક્યાંક ને ક્યાંક મતદારોના દિલમાં શું વોટિંગ નહીં કરવું અથવા તો પોતાનો રોષ એ વોટ નહીં આપીને બહાર કાઢવો, આ બધું જે દર્શાઈ રહ્યું છે ઓછું મતદાન. હવે રાજકીય પાર્ટીઓમાં હું તમને કહું 50% સત્તાધારી પાર્ટીઓમાં પણ 50% કાર્યકર્તાઓ આ વખતે મને 100% લાગે છે કે નીરસ છે. જે રીતે દર વખતે ધારાસભ્યોની ટીમ હોય કે સંસદ સભ્યોની ટીમ હોય અને બહાર આવીને આજે 2021માં મતદાન ઓછું હતું તો થાળીઓ વગાડી હતી. મે બી કદાચ હજુ 2 કલાક છે અને રાજકીય પાર્ટીઓ આ વખત બી કદાચ થાળીઓ વગાડીને મતદારોને 5-10% વધુ વોટિંગ કરાવે તો જેમ નથવાણી સાહેબ કીધું, હું એને કદાચ એમ કહું છું કે સવારે મેં 45-47% કીધું, આ વખતે 52-54% કદાચ ગયા વખતની જેમ અડોઅડ 54% સુધી આવી જાય અને જિલ્લા પંચાયતમાં 58-60% સુધી આવી જાય. તો આ થવાનું કારણ ખરેખર પબ્લિક આ વખતે પોતાની અંદરની જે વેદના છે એ વેદના નહીં વોટ આપીને દર્શાવી રહી છે નરેન્દ્રસિંહજી. અને 100% જે પોતાની અગવડો, પોતાના ગટર, રોડ, રસ્તા એ બધા જ થી વંચિત રહેલી પબ્લિક, વોટથી વંચિત અત્યારે જે રીતે વોટ નથી આપતા એ સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે ક્યાંક ને ક્યાંક સત્તાધારી પાર્ટી જ્યાં બી હોય, નગર પંચાયતમાં હોય કે મહાનગરપાલિકામાં હોય, ક્યાંક ઊણી ઉતરી છે અને નગરજનોને પ્રાથમિક સુવિધાઓ આપવામાં ઊણી ઉતરી છે. હવે તો મંગળવારના દિવસે ખબર પડશે કે કેટલી પેનલો તૂટે છે, કેટલી પેનલો આવે છે અને કોણ સત્તાધારી પાર્ટી ફરીથી એ જાળવીને રાખે છે. બિલકુલ તમામ રાજકીય પક્ષોને આમાંથી કદાચ શીખવા મળશે. જે રીતે આપણે અગાઉ પણ વાત કરી કે બંગાળમાં ભલે ગરમીની સિઝન છે, બંગાળમાં પણ ગરમી તો હશે, આમ છતાં પણ 92% જેટલું જે મતદાન થયું, રેકોર્ડ બ્રેક મતદાન કહી શકાય. ગુજરાતમાં આટલું ઓછું એટલે કે સરેરાશ કરતા ઓછું મતદાન અત્યારે ચોક્કસ છે. ત્યારે નરેશભાઈ, શહેરી વિસ્તારની જો વાત કરવામાં આવે તો શહેરી વિસ્તારમાં મતદારોને મતદાન મથક સુધી લઈ જવા માટે અગાઉના સમય આપણે જોયો છે કે તમામ રાજકીય પક્ષના કાર્યકરોની એક આખી ફોજ લાગી પડતી હતી. અને હમણાં તમે વાત કરી કે ફરીથી કદાચ રાજકીય પક્ષોની ફોજ લાગી પડશે, પરંતુ અમદાવાદ, રાજકોટ, બરોડા, સુરતમાં જે રીતે
સત્તાધારી પક્ષ સામે જે રોષ જોવા મળ્યો હતો પોતાના જ પક્ષના કાર્યકરોનો, તેને જોતા લાગે છે કે આ 2 કલાકમાં તેઓ બહાર આવીને મતદારોને મતદાન મથક સુધી લઈ જાય તેવા પ્રયાસો કરશે? જી નરેન્દ્રસિંહજી, એક વસ્તુ કહું કે અત્યારે મતદાર જાગૃત થઈ ગયો છે. પહેલા ચવાણું તમને 100 ગ્રામ ચવાણું આપતા હતા અને ચવાણુંની પેકેટો આપતા હતા અને મતદાર એ ચવાણાના પેકેટથી વેચાઈ જતો હતો. હવે એ ચવાણાનો માટે ચાલીનો જે હાવ છે મધ્યમ વર્ગનો માણસ છે એ હવે છેતરાતો નથી. ના ચવાણાથી છેતરાશે કે ના તમારા, આજે મેં એક જગ્યાએ જોયું કે તેલના ડબ્બાઓ આપ્યા. હવે મતદાર જાગૃત થઈ ગયો છે. ઘરે ઘરે લોકોને સતર્કતા આવી ગઈ છે કે એમને તમારું ચવાણું નહીં જોઈએ, અમને સુવિધાઓ જોઈએ. હવે તમે ચવાણાથી જે અમારો હોટ અને અમને જે દારૂની પોટલીઓ આપીને તમે જે આગલા દિવસે છેતરતા હતા, હવે તમે આખરે જુઓ કે આગલા દિવસે જે કોમ્પ્લીટ થતું હતું કે ભાઈ ચલો મતદારોના ઘરે જઈને રીઝવતા હતા, પૈસા આપતા હતા, દારૂની પોટલીઓ આપતા હતા, દારૂની બોટલો આપતા હતા, ચવાણું આપતા હતા, એની જગ્યાએ ઉલટું હવે શું થવા મળ્યું છે કે આ ધ્યાનમાં એવું આવ્યું છે કે છેલ્લા 10 દિવસથી મેં જાણ્યું કે ભાઈ સત્તાધારી પક્ષે કે ભાઈ કાયદાને હાથમાં લઈને, પોલીસ ખાતાને હાથમાં લઈને મીડિયાના માધ્યમથી, છાપાઓના માધ્યમથી કે પોલીસ ખાતાના દબાણથી મતદારોને ધમકાવવામાં આપ્યા. સોસાયટીએ પોતાના સમાજથી ધમકાવવામાં આવ્યા કે તમે બેસી જાઓ ઉમેદવારોને. અને આ વધતું ચલણ જો થશે તો સત્તાધારી પાર્ટી જ્યારે આ છે, કાલે કોંગ્રેસ આવશે, કાલે આપ આવશે, તો એનું અનુકરણ આ ઇલેક્શનથી દેખવા મળ્યું છે. જો આનું આ રહ્યું તો ભવિષ્યમાં જે પણ સત્તાધારી પાર્ટી હશે એ પોલીસ ખાતાથી અથવા તો સમાજથી અને આ જ રીતે ઇલેક્શન જીતવાનું, તો આ લોકશાહીને ખરેખર કલંક છે. આ બહુ જ એક સમજવા જેવું ચિહ્ન છે. એટલે આપની લલકારની માધ્યમથી મારે કહેવા માંગુ છે સમગ્ર જનતાને, સમગ્ર ગુજરાતની જનતાને કે પોતાની નૈતિકતા તમે રાખો. તમારે કોઈથી ડરવાની જરૂર નથી. જો તમારે ખરેખર વોટ આપવો છે તો નીકળીને જે પાર્ટીને આપવો એ પાર્ટીને આપો. તમારે જો ઉમેદવારી તરીકે ઊભું રહેવું છે તો ડરો નહીં. તમે નિડરતાથી તમે ઇલેક્શન લડો. જો તમે ખોટું કર્યું હશે, તમારે કંઈક ખોટું કર્યું તો તમે પોલીસથી ડરો, કોઈ ધમકીથી ડરો. આજે 700 ઉમેદવારો જે રીતે બિનહરીફ ચૂંટાયા છે, એ 700 ઉમેદવારોને ક્યાંક ને ક્યાંક પોતાની નસ પારખી જવામાં સત્તાધારી પક્ષ એ સફળ થયું છે. ક્યાંક ને ક્યાંક એની અવગણના છે, કાં એમને ખોટું કરેલું છે, કાં ક્રિમિનલ રેકોર્ડ વાળા હતા, તો જ 700 ઉમેદવાર બેસી જાય અથવા તો પોતાનો લાભ લઈને બેસી ગયા છે. અને ખરેખર આવા 700 ઉમેદવારોને ફરીથી કોઈ પણ પાર્ટીએ ટિકિટ આપવી ના જોઈએ. અને આજુબાજુની જનતા સમાજે આવા 700 બિનહરીફ જે ઉભા રહેલા ઉમેદવારોને ખરેખર ધ્યાનમાં રાખવા જોઈએ. ખરેખર આ એક કલંકરૂપ છે સમાજ માટે અને દેશ માટે અને ગુજરાત માટે. અને હવે આ સંસદ સભ્યની ચૂંટણી નથી, આ ધારાસભ્યની ચૂંટણી નથી કે સચિવાલયની ચૂંટણી નથી, ગુજરાતની વિધાનસભાની ચૂંટણી નથી, આ સ્થાનિક ચૂંટણી છે. એટલે સ્થાનિક ચૂંટણી તો ખરેખર સંસદ સભ્યને બી કોર્પોરેટરની જરૂર પડે અને વિધાનસભાના એમએલએ ની બી કોર્પોરેટરની જરૂર પડે. એટલે હું એવું માનું છું કે કોર્પોરેટરનું પદ એ સંસદ સભ્ય અને એમએલએ કરતા બી વધુ ઊંચું છે, મહત્વનું છે. કે તમારી જે ડિમાન્ડ છે, તમારી જે જરૂરિયાત છે, જીવન જરૂરિયાત, એને કોમોડિટી એક્ટ કહેવાય, એ જીવન જરૂરિયાતની વસ્તુ એ તમારે કોર્પોરેટરથી ને કોર્પોરેશનથી લેવાની છે. અને જો આ પ્રાથમિક સુવિધા નહીં મળે તો તમે જીવી નહીં શકો, તમે રોડ ઉપર નહીં આવી શકો, તમારી ચાલીમાં રહી નહીં શકો. તો અત્યારે હજુ 2 કલાકની વાત છે, તમે બહાર નીકળો. આજે 4:30 વાગે આપણે ડિબેટ કરીએ છીએ. તમારે જેને વોટ આપવો આપો, પણ તમે વોટિંગ કરો. જો નહીં વોટિંગ કરો ને તમે ઘરેથી પછી ફરિયાદ કરશો કે અમને સુવિધા નહીં મળી, જે કોર્પોરેટરને જે તમે ઉભા રહ્યા હોય, લેડીઝ હોય, જેન્ટ્સ હોય, પેનલ હોય, જેને બી આપવું આપો, પણ તમે બહાર આવીને વોટ આપશો તો જ તમારી આ ડિમાન્ડો પૂરી થશે, એવું મને લાગી રહ્યું છે નરેન્દ્ર. ઓકે, નથવાણી સાહેબ, આપને એ લાગે છે કે જે રીતે લોકોમાં નિરસતા છે, જે લોકો મતદાન કરવા નથી ગયા અને તેના કારણે જે બાહુબલી ઉમેદવારો કહી શકાય, જે કહી શકાય કે એક ધમકીનો માહોલ બનાવીને જે મતદાન કરતા હોય છે, તે આનો ફાયદો ઉઠાવી જશે? નરેન્દ્રસિંહ, સૌથી પહેલા તો આપણે નિરસતાનું મુખ્ય કારણ સમજવાની જરૂર છે. તમે જે વાત કરી એ 100% સાચી વાત છે કે અયોગ્ય વ્યક્તિ હોય એ આમાં પોતાના બળના જોરે, એની પાસે પાવડાનું બળ પણ હોય, નાણાંનું બળ પણ હોય, અને એ પરિબળ ચૂંટણીમાં બહુ મોટો ભાગ ભજવતું હોય છે. એટલે આવા
જે પરિબળો છે એ નિશ્ચિતપણે આવા સંજોગોમાં જીતી જતા હોય છે. એ વાત આપની 100% સાચી છે. પણ નિરસતાનું મુખ્ય કારણ ચૂંટણી પ્રચાર, આપણે જે સમયગાળો હતો જ્યારે ચૂંટણી પ્રચાર ધમધમતો હતો ત્યારે એક પણ સિનિયર આગેવાન કોઈ પણ રાજકીય પક્ષ હોય, ચાહે ભારતીય જનતા પક્ષ હોય કે કોંગ્રેસ, એમાં અનુભવી આગેવાન છે વોર્ડનો, એ આપણને જોવા મળતો નથી. બીજું કે અત્યારે જે કાર્યકરો લોકોને અપીલ કરી રહ્યા છે શેરીમાં આવીને કે વિસ્તારોમાં ફરીને, એમાં પણ સિનિયર આગેવાનોની ગેરહાજરી દેખાઈ રહી છે. અને આ પરિબળ બહુ મોટું પરિબળ છે કે જ્યારે તમે વોર્ડમાં કોઈને ઓળખતા પણ ન હોય એવા લોકો તમને અપીલ કરે, અને અગાઉની ચૂંટણીઓની વાત કરીએ તો સિનિયર આગેવાનો તમને અપીલ કરે, એ બંનેમાં બહુ મોટો ફેર છે. નવા આગંતુકોને ટિકિટ આપવામાં આવી છે, નો રિપીટ થિયરી લાગુ પાડવામાં આવી છે, અને એમાં સ્વાભાવિક છે કે જે બાહુબલીઓ હોય એની પાસે કમિટેડ વોટર્સ હોય, એની એટલી ભોગ પણ હોય. નિશ્ચિતપણે જો લોકો નિષ્ક્રિય રહે, 50% જેટલા લોકો નિષ્ક્રિય રહ્યા હોય એવું આપણને દેખાઈ રહ્યું છે, તો આ નિષ્ક્રિયતાનો આવા લોકોને ડેફિનેટલી લાભ મળે. અને હું તો એ રીતે સ્પષ્ટ માની રહ્યો છું કે જે રીતે યુવા મતદારો છે, સાથે સાથે યુવા ઉમેદવારો પણ તમામ રાજકીય પક્ષોએ મૂક્યા છે. આમ છતાં પણ યુવા ઉમેદવારોને તેના પક્ષના સિમ્બોલ ઉપર કોઈ ઉમેદવારો એવા છે કે પોતાને આપમેળે ચૂંટાઈ આવે, પરંતુ ભારતીય જનતા પાર્ટીની વાત કરીએ તો તે પક્ષના સિમ્બોલ ઉપર જ તેને મત મળવાના છે, નહીં કે પોતાની વ્યક્તિગત પ્રતિભાના આધારે. જ્યારે કોંગ્રેસમાં એવા કેટલાક ઉમેદવારો ચોક્કસ છે કે જે પોતાના વિસ્તારમાં વ્યક્તિગત રીતે તેને સેવાકીય કાર્યો કર્યા હોય ને તો કદાચ તેને પ્રજા મત આપે. એવી જ રીતે આમ આદમી પાર્ટીમાં પણ એવા ઉમેદવારો ઓછા છે કે જે પોતાના આપમેળે ચૂંટાઈ શકે. પક્ષના સિમ્બોલ ઉપર જ અત્યારે જોવા મળી રહ્યું છે કે લોકો પક્ષના સિમ્બોલ ઉપર જ મત આપશે. એ શહેરી વિસ્તારની વાત થઈ. જ્યારે ગ્રામ્ય વિસ્તારમાં કદાચ ઉલટી પરિસ્થિતિ છે. ગ્રામ્ય વિસ્તારમાં વ્યક્તિને જોઈને જે તે ગામનો વ્યક્તિ ઉમેદવાર હોય અથવા તો આસપાસના એરિયાનો જે જાણીતો ચહેરો હોય તેને ઉમેદવાર બનાવવામાં આવે તો લોકો ચોક્કસ તેને મત આપે છે. એટલે કે શહેરી અને ગ્રામ્ય વિસ્તારમાં બંનેમાં મતદારોની જે મત આપવાની જે એક માનસિકતા છે ને, તે કદાચ બંને જગ્યાએ અલગ અલગ જોવા મળી રહી છે. ત્યારે નરેશભાઈ, આ શહેરી વિસ્તારની જયારે વાત છે, તેથી પછી રાજકોટ, બરોડા, સુરત, અમદાવાદ તમામ જગ્યાએ, અને આ વખતે મહાનગરપાલિકાનું પણ ચૂંટણી થઈ રહી છે, ત્યારે આવા વિસ્તારોમાં શું લાગી રહ્યું છે કે ભાજપનું જે અગાઉ જે 6 મહાનગરપાલિકામાં જે રીતે ભારતીય જનતા પક્ષ સત્તા પર છે, કદાચ તેની અસર આ નવી મહાનગરપાલિકા ઉપર પડશે કે પછી કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી કદાચ તેમાં પગ પેસારો કરીને એક ફાયદો મેળવે તેવું બની શકે? ચોક્કસ. તો પહેલી તો તમે જે વાત કરી, હું સિટીમાં રહું છું, મને ખબર જ છે. તમે 100% સાચી વાત કરી કે સિટીમાં એટલે કે જે અમદાવાદ, બરોડા, રાજકોટ, સુરત, એ પાર્ટીને જોઈને જ વોટ આપતા હોય છે મતદારો. એ સ્થાનિક કોણ ઊભું છે એને મહત્વ નથી. ગામડાઓમાં 100% કોણ વ્યક્તિ ઊભું છે અને કયો વ્યક્તિ કામ કરે છે એના ઉપર જ વોટિંગ થતું હોય છે. અને બીજું મહત્વનું મારે એ કહેવું છે કે દર વખતે વિરોધ પક્ષ અને બીજી બધી પાર્ટીઓ બી કે છેલ્લા 1 કલાકમાં વોટિંગ ખોટું થઈ ગયું, મતદાન ખોટું થઈ ગયું, મતદારો કોણ મતદાર હતો કોણ મતદાર આપી ગયું, બાહુબલી કામ કરી ગયા. તો અત્યારે આપણો લાઈવ ડિબેટ છે, 4:45 વાગ્યા છે. લલકાર ન્યૂઝના માધ્યમથી મારે દરેક પાર્ટીઓને કહેવું છે કે તમારા તાત્કાલિક તમારા જે બી કાર્યકર્તા હોય એ બૂથ ઉપર મોકલી દો, અને તમે બૂથ ઉપર તમારા કાર્યકરોને ખડકલો કરી દો, જેથી તમને બી ખ્યાલ આવે કે કોણ ખોટું કરે છે, કોણ બાહુબલી ખોટું કરે છે, કોણ બેલેટ પેપરનો ખોટા કપ્પા મારે છે. તો તાત્કાલિક જે તમે ભૂતકાળમાં ભૂલ કરી હવે ભૂલ ના કરો ને. તમે તાત્કાલિક તમે અત્યારથી હજુ કલાક છે તમારી પાસે, તો તમારા જેટલા બી કાર્યકર્તાઓ હોય ગુજરાતમાં કોઈ બી પાર્ટીના હોય, તમે તાત્કાલિક જે બૂથ છે બૂથની બહાર તમે તમારા કાર્યકર્તાઓનો ખડકલો ઉભો કરી દો, અને ખોટું થતું તો અટકાવો. તો તમને બી ખ્યાલ આવે કે ભાઈ આ ખોટું મતદાન થયું છે કે શું છે. પણ તમે હાજર જ ના હોય. આજે ખ્યાલ આવ્યો કે ભાઈ 500 જેટલા મતદારો કોંગ્રેસને મળ્યા નહીં, અને ત્યાં આગળ વગર મતદારે કોંગ્રેસને ત્યાં આગળ કેન્ડિડેટો મળ્યા નથી, બેલેટ પેપર આપ્યા નથી. તો એનો અર્થ શું સૂચવે? પછી તમે એમ કહો કે ભાઈ અમે હારી ગયા અથવા તો ખોટું મતદાન થાય છે, એ ખોટું વાત છે. એટલે આ મતદાનની વાત ખરેખર રાજકીય પાર્ટીઓએ એમની પોતાની જે નિષ્ઠાવાન હોવી જોઈએ કે ભાઈ આ લોકોએ 6 મહિના 12 મહિના પહેલા પોતાનું કામ બતાવ્યું હોય, એરિયામાં ગયા હોય. પણ આ તો ઇલેક્શન આવ્યું ને મહિના પહેલા તમે તૈયારીઓ કરો અને ઉમેદવારોને 2 દિવસ પહેલા જ તમે ઉમેદવાર કહો તારે લડવાનું છે,
તમે કેમ આટલા ડરો છો? તમારે ખરેખર પાર્ટી ચલાવી છે, આટલી મોટી 100 વર્ષ જૂની કોંગ્રેસ પાર્ટી છે, તો એને મહિના પહેલા ઉમેદવારોને કેમ નથી મૂકતા? તો ક્યાંક ને ક્યાંક આ વીકનેસ પાર્ટીઓમાં છે તો ખરી. એટલે પબ્લિક હવે ધીરે અવેરનેસ પબ્લિકમાં આ બધી રાજકીય પાર્ટીઓની જે બી સ્ટેપ બાય સ્ટેપ જે થઈ રહ્યું છે એ જાગૃત જનતા જોઈ રહી છે. અને એના લીધે જેમ સાહેબે કીધું કે આ ઓછું મતદાન છે એનું તારણ કરવું જોઈએ. ઘણા બધા પરિબળો છે અને પબ્લિક જાગૃત થઈ ગઈ છે કે ભાઈ હવે વોટ આપીને બી શું કામ, વોટ આપીને શું કામ. ચલો મારો મન ગયો કોર્પોરેટર આવશે પણ એ સ્ટેમ્પ પેપર ઉપર આવશે. હું તમને બીજું બી રાજકારણમાં સમીકરણ આવી ગયું છે કે આજે મેયર ચૂંટાશે તો એ મેયર કેવો કે ભાઈ સ્ટેમ્પ વાળો. બસ પબ્લિકના મગજમાં એક વસ્તુ નરેન્દ્રસિંહજી એ આવી ગઈ છે કે ભાઈ કોઈ બી મેયર આવશે તો કોઈ સ્ટેન્ડિંગ કમિટીનો આવશે એ સ્ટેમ્પ વાળો આવશે. એની પાછળ પાર્ટીનો કોઈ બી એક વ્યક્તિ હશે કે જે એને ચલાવતો હશે કોર્પોરેશન. એટલે આવા બધા પરિબળો પબ્લિકના મગજમાં બહુ ઘર કરી ગયા છે. રાજકારણની દિશા બદલાઈ રહી છે અને એનું સમીકરણો બદલાઈ રહ્યા છે. જે જૂની આજથી 20 વર્ષ 25 વર્ષ પહેલાનું જે રાજકારણ હતું એ હવે અત્યારે એ રાજકારણ ભૂલાઈ ગયું છે. ખાલી કારણો જ રહ્યા છે. બાકી હું માનું છું ત્યાં સુધી પબ્લિકના બધા જ પોઈન્ટો આ રાજકારણીઓ ઉઠાયા નથી. તમે મને બતાવો કે એક પણ કોર્પોરેટર બતાવો કે પેપરમાં કે પબ્લિકના માધ્યમથી કે કોર્પોરેટર કે પાર્ટીએ તમારા સ્થાનિક મુદ્દા ઉઠાવ્યા. એમણે નરેન્દ્ર મોદી સાહેબ, ધારો કે કોંગ્રેસ હોય તો રાહુલજી કે ભાઈ પોતાના પક્ષના પ્રમુખ આ જ મુદ્દાઓ લીધા છે. સ્થાનિક કોઈ પણ મુદ્દા લીધા નથી કે ભાઈ બ્રિજ કયા નવા બનશે, કયા સ્વિમિંગો બનશે, કઈક સરકારી સ્કૂલો બનશે, ક્યાં રોડ મૂકીશું. આજે 44,000 કરોડ રૂપિયા વિધાનસભામાં બજેટ પાસ થાય છે ફક્ત ને ફક્ત સરકારી સ્કૂલો ચલાવવા માટે, પ્રાઇવેટ સ્કૂલો નહીં. ગવર્મેન્ટની 44,000 કરોડ રૂપિયા ગવર્મેન્ટની સ્કૂલને ચલાવવા માટે બજેટ પાસ થાય છે. કોઈ પણ કોર્પોરેટર બોલ્યો? ભૂતપૂર્વ કોર્પોરેટર કોઈ બોલ્યા? કોઈ રાજકીય નેતા બોલ્યા કે ભાઈ અમે આટલી સ્કૂલો બનાવીશું, અમે ગાર્ડનો બનાવીશું, અમે રોડ એક્સપાન્ડ કરીશું, અમે અમદાવાદના કયા દિશા તરફ લઈ જઈશું, ક્યાં કયા નવા વિસ્તારમાં અમે પ્રોગ્રેસ કરીશું? એક પણ, કારણ કે ખબર જ નથી કે પાર્ટી શું કરવાની છે. ચૂંટાયા પછી ખ્યાલ આવે છે કે પાર્ટી નક્કી કરે કે સહીઓ કરી દો, કોર્પોરેટર તમે સહીઓ કરી દો. એમને ખ્યાલ બી નથી આવતો કે પૈસા ક્યાં વપરાવાના છે. અને સૌથી ગંભીર વાત, જે 70% નવા ઉમેદવારો આવ્યા છે એનો તો 3 વર્ષ થશે શીખતા. કોર્પોરેશન કે જિલ્લા પંચાયતમાં જઈ ને ક્યાં ગ્રાન્ટ વાપરવી, કયો વિસ્તાર છે, પોતાનો વિસ્તાર જ ખ્યાલ નથી ને. આજે હું મારા નવરંગપુરા વિસ્તારની વાત કરું, 4 ઉમેદવાર છે, એમાં એક રિપીટ થયા છે, આશાબેન બ્રહ્મભટ્ટ. બાકી ત્રીજા 3 ઉમેદવારોને ખબર નથી કે કઈ સોસાયટી ક્યાં છે, શું છે, કયો વિસ્તાર છે. એમ સમગ્ર ગુજરાતમાં જિલ્લા પંચાયતમાં અને કોર્પોરેશનના ઇલેક્શનમાં નવા ઉમેદવારોને ખબર જ નથી કે કયો વિસ્તાર ક્યાં આવ્યો. અને ચૂંટાયા પછી મારે ઉમેદવારોને તેમનો મત વિસ્તાર ખબર નથી, જ્યારે મતદારોને તેનો ઉમેદવાર કોણ છે એ પણ ખબર નથી. એટલે કે આ વિસંગતતા જુઓ તમે અત્યારના સમયની. પહેલા તો મતદાર એના ઉમેદવારને જાણતો હોય અને ઉમેદવાર મતદારોને અથવા તેના તમામ વિસ્તારને ક્યાં કયો વિસ્તાર આવેલો છે, કઈ સોસાયટીઓ આવેલી તે જાણતા હતા. પરંતુ અત્યારે તો બંને પરસ્પર કદાચ એકબીજાને 80% એવા છે કે પરસ્પર એકબીજાને જાણતા નથી હોતા. ત્યારે આવા સંજોગોમાં સામાન્ય જનતા જે છે ને એને સામાન્ય જનતાને શહેરોમાં જે નવા બાગ બગીચા બને કે સ્વિમિંગ પુલ બને કે નવા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બને તેમાં ઇન્ટરેસ્ટ કદાચ હોઈ શકે, ચલો, પરંતુ સાથે સાથે એના વિસ્તારના રસ્તા સારા છે, નળમાં પાણી આવે છે, ટૂંકું પાણી આવે, ગંદુ પાણી આવે છે, એ બધા પ્રશ્નોથી મતલબ હોય છે. નહીં કે સુવિધાઓ તમે ઓવરઓલ વધારો, પરંતુ તમે તેની સોસાયટીની સુવિધા તમે પૂરી પાડો તો જે મતદાર છે તેને પોતાનો મત આપ્યો છે તે સાચી જગ્યાએ આપ્યો છે તે લાગે. પરંતુ અત્યારે પરિસ્થિતિ કદાચ અલગ છે. ત્યારે નથવાણી સાહેબ, આ વખતની જે સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી છે અને હવે જ્યારે વિધાનસભાની ચૂંટણીને 1.5 વર્ષ જેટલો સમય બાકી છે, ત્યારે આનું જે પણ પરિણામ આવે વિધાનસભા ચૂંટણી ઉપર તેની અસર કેવા પ્રકારની રહેશે? નરેન્દ્રસિંહ, આજે મતદાન શરૂ થયું એ પહેલા કે 2 દિવસ પહેલાનો માહોલ અલગ હતો. પણ હંમેશા અગાઉની ચૂંટણીમાં પણ જોવા મળ્યું છે કે ચૂંટણી પહેલાનો માહોલ અને ચૂંટણી દરમિયાનનો માહોલ કંઈક અલગ જ હોય છે. ચૂંટણી પહેલા અલગ વાત કરવામાં આવે છે, મતદાન કરી અને જ્યારે ઓપિનિયન પોલ થતો હોય એમાં મતદાર જે રજૂઆત કરતો હોય એનું આપણે જે માનસ વાંચીએ કે એના માનસનો અભ્યાસ કરીએ તો કંઈક મન પરિવર્તન કે હૃદય પરિવર્તન થતું આપણને જોવા મળે છે.
એ વાત તો સ્પષ્ટ છે કે અપવાદરૂપ કિસ્સાને તમે બાદ કરો, અપવાદરૂપમાં એક કે બે, તો જો સત્તા પરિવર્તન થવાનું હોય તો તોતિંગ મતદાન થાય, આ વાત નિશ્ચિત છે. તો ગુજરાતમાં જે મતદાન છે એ તો સ્ટેબલ જોવા મળી રહ્યું છે. સત્તા પરિવર્તન માટેનું તોતિંગ મતદાન થતું હોય પણ એ જોવા મળી રહ્યું નથી. તો પરંતુ એવું કહેવાય છે શાસક કે પક્ષમાં વધુ મતદાન થાય તે તો જ્યારે વધુ મતદાન થતું હોય છે તે સત્તા પક્ષે ફાયદો કરાવતું હોય છે હંમેશા, અને ઓછું મતદાન કદાચ નહીં. વિપક્ષને ફાયદો કરાવતું હોય છે. આ તો કદાચ વચ્ચેની પરિસ્થિતિ આવે એવું નથી લાગતું? સામાન્ય સંજોગોમાં એવું હોય કે ઓવર વોટિંગ થાય ને તો હા. એન્ટી ઇન્કમ્બન્સી બતાવે સામાન્ય રીતે, અપવાદરૂપ કિસ્સાને બાદ કરો. કેમ કે લોકો પરિવર્તન ઈચ્છતા હોય અને માટે પોતાના ઘરની બહાર નીકળી આવે. સ્ટેબલ વોટર્સ હોય નરેન્દ્રસિંહ, એનાથી વધુ મતદારો જ્યારે બહાર નીકળે ને ત્યારે એ પરિવર્તન ઝંખનારો વર્ગ હોય. સ્ટેબલ હોય એ તો એમને એમ જ રહેવાના હોય છે, અને એટલે ઓવર વોટિંગ નો મતલબ આવો થતો હોય કે એન્ટી ઇન્કમ્બન્સી છે. પણ જ્યારે સ્ટેબલ હોય ત્યારે આ ચૂંટણીમાં શું જોવા મળે એ તમને કહું. પેનલ વોટિંગ છે. સિંગલ વોટિંગ હોય ને તો સમજી લ્યો કે તમારી પાસે એક જ વિકલ્પ છે, પણ આમાં તમારી પાસે 4 વિકલ્પ છે. એક વોર્ડમાં 4 વિકલ્પ છે. એટલે આપણે શરૂઆતમાં જ ચર્ચા થઈ એમ પેનલ તૂટે એવો બહુ મોટો ભય છે, અને જો પેનલ તૂટે તો એની બાય પ્રોડક્ટ રૂપે જનાધાર ઘટ્યો છે એવું એક પરિણામ કદાચ આપણને જોવા જાણવા મળે. અને જનાધાર ઘટે ને એ કોઈ પણ શાસક પક્ષ માટે વોર્નિંગ બેલ કહેવાય. એક વોર્નિંગ બેલ વાગી કહેવાય, કેમ કે જનાધાર ઘટ્યો છે ને જો એ ઘટવાનો પ્રવાહ ચાલુ રહે તો પછી એમાંથી વિરોધ પક્ષનો ઉદય થતો હોય. આ પ્રોડક્ટ લાઈફ સાયકલ જેવું છે. ટોચ ઉપરથી પ્રોડક્ટની લોકપ્રિયતા જ્યારે સેજ નીચી આવવાની શરૂ થાય એટલે સમજવાનું કે હવે પ્રોડક્ટ કાં સુધારવા માંગે છે અને કાં પ્રોડક્ટને વિથડ્રો કરવાની જરૂર છે. આપણી કેટલીક વિચારધારા પણ બદલવી પડે એવો સંદેશ આ ચૂંટણીના પરિણામો ઉપરથી જુદા જુદા રાજકીય પક્ષો બિલકુલ, એટલે કે જે જનાદેશ જો ઓછો જોવા મળે તો ચોક્કસ અત્યારે કહી શકાય કે સત્તાધારી પક્ષ માટે આવનારી વિધાનસભા ચૂંટણી માં એક ચોક્કસ વિચારવાનો અને મનોમંથન કરવું પડશે તેવું ચોક્કસ લાગી રહ્યું છે. પરંતુ સાથે સાથે તમામ જગ્યાએ અત્યારે તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકા અને મહાનગરપાલિકામાં જે રીતે મતદાન થઈ રહ્યું છે મિત્રો, તે આપણે સૂચવે છે કે ક્યાંક ને ક્યાંક પ્રજામાં એક જેસે थे तैसे ની સ્થિતિ કદાચ જોવા મળે, પરંતુ સાચી બાબત, સાચું જે પ્રેડિક્શન છે તે તો મંગળવારે જ્યારે પરિણામ આવશે ત્યારે ખ્યાલ આવશે કે ખરેખર જનતાના મનમાં શું છે. પરંતુ હજુ મતદાનનો સમય હજી 6 વાગ્યા સુધીનો છે. ત્યાં સુધીમાં જેને મતદાન ન કર્યું હોય તો અવશ્ય મતદાન કરે, તમારા અધિકારનો ઉપયોગ કરો. તો જ તમે સામે સગવડ માંગવા માટે તમે એક સાચા લાયક નાગરિક કહેવાશો. તો આપ અમારી સાથે ચર્ચામાં જોડાયા તે બદલ હેમલભાઈ નથવાણી અને હરેશભાઈ શાહ, આપનો આભાર. તો લલકાર ન્યૂઝમાં વધુ સમાચારો માટે આપ સતત જોતા રહેશો લલકાર ન્યૂઝ, અને જો તમે લલકાર ન્યૂઝને સબસ્ક્રાઇબ ન કરી હોય તો અવશ્ય સબસ્ક્રાઇબ કરી લેશો. નમસ્કાર.